મસ્ત. નમસ્તે, બેસો. So starting with your code, introduce yourself. મારો કોડ 0010 છે. મેં વર્ષ 2020માં BVSCની એજ પૂરું કર્યું નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી નવસારીથી. ત્યાર પછી મેં વર્ષ 2022માં મારું MBSc પૂરું કર્યું કોલેજ ઓફ વેટનરી સાયન્સ એનિમલ હસબેન્ડરી સરદાર કુશીનગર દાંતીવાડાથી. ત્યાર પછી છેલ્લા 1.5 વર્ષથી હું શ્રી સુપાસ જૈન સેવા મંડળ સંચાલિત કરુણાધામ એનિમલ હોસ્પિટલ પાંજરાપોળ ભુજ કચ્છ ખાતે વેટનરી સર્જનની પોસ્ટ પર જોબ કર્યો. ઓકે. સર્જન છો? યસ સર. તો એ એરિયામાં મેઇન કઈ સર્જરી કરો છો આપ? સાહેબ મોસ્ટ ઓફ અમારા કાંકરેજ કેટલમાં હોર્ન કેન્સર, ઇન્ટરડિજિટલ ફાઇબ્રોમા અને જે કાંકરેજ કાપના અંદર યુરિનરી બ્લેડર રપ્ચરના કેસીસ આવે છે. અને જે શીપના અંદર શીપ ગોટના અંદર સિઝેરિયન સેક્શનના કેસીસ મોસ્ટ ઓફ આવતા હોય છે. હોર્સના અંદર જે કેન્કર એન્ડ થ્રસના કેસીસ આવતા હોય છે. બફેલોના અંદર સિઝેરિયન સેક્શન, કેટ અને બફેલો બંનેમાં સિઝેરિયનના કેસીસ રહેતા હોય છે. ઓકે સર. તારે કેટલો પગાર મળે છે આપને ત્યાં? હાલ અમારે 62,000. 62,000 છે. વીઓ નું હાયરાર્કી જણાવશો નીચેથી ચાલુ કરીને? નીચે સૌથી નીચે લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટર હોય છે, તેના ઉપર વેટનરી ઓફિસર હોય છે, તેના ઉપર આસિસ્ટન્ટ ડાયરેક્ટર હોય છે, એના ઉપર ડેપ્યુટી ડાયરેક્ટર હોય છે, તેના ઉપર જોઈન્ટ ડાયરેક્ટર હોય છે અને તેના ઉપર ડાયરેક્ટર સાહેબ હોય છે. ઓકે. અને પગાર કેટલું હોય છે અંદાજે? અંદાજિત 44,000 થી સ્ટાર્ટિંગ પગાર હોય છે સાહેબ. પાકી નથી ખબર. કામગીરી શું હોય? ચલો પગાર ખબર નહીં, કામગીરી શું હોય? પેલું જ એમાં ટ્રીટમેન્ટનું હોય છે, વેક્સિનેશનનું હોય છે, ડીવોર્મિંગનું હોય છે. જે કોઈ પણ ફાર્મરના કોઈ પશુપાલન લગતા પ્રશ્નો હોય તો તેનું નિરાકરણ લાવવાનું હોય છે. જે યોજનાકીય માહિતીઓ જે સરકારશ્રીની યોજનાઓ છે તેને પશુપાલક સુધી પહોંચાડવી, પ્લસ તેને અસરકારક રીતે અમલીકરણ કરાવવું. અને જે વીડી લેવલના જે રજિસ્ટરની જે છે તે મેન્ટેન કરવાના હોય છે. અચ્છા. આપ જે એરિયામાં કામ કરી રહ્યા છો તો ડિઝાસ્ટર જ્યારે આવે, કોઈ પણ ડિઝાસ્ટર, યસ સર, એ સમયમાં આપણે એનિમલ કેર માં આપણી જવાબદારી એઝ અ વીઓ, ધારો કે તમારી પોસ્ટિંગ એક જિલ્લામાં થઈ છે અને ડિઝાસ્ટર આવ્યો, તો તમે શું પગલાં લેશો? સર પેલું ડિઝાસ્ટર આવે, અચાનક કોઈ ડિઝાસ્ટર આવી ગયો તો પહેલાં તો આપણે રેડિયો કે ટીવીના મારફતે તેના પશુપાલકોની માહિતી પૂરી પાડી શકીએ કે તમારે ડિઝાસ્ટર પહેલાં આ વસ્તુ કરવું જોઈએ, ડિઝાસ્ટર પછી આ વસ્તુ કરવું જોઈએ. જે આપણે એનિમલ મરી ગયેલા છે તેનું પ્રોપર ડિસ્પોઝલ ઓફ કાર્કાસ કરવું જોઈએ. જે એનિમલ હજુ ડેથ નથી થયું પણ ઇન્ફેક્ટેડ છે કે કોઈ બીજા કોઈ કન્ડિશન છે તો તેની પ્રોપર ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. જો વધારે પડતા ઇન્ફેક્ટેડ એનિમલ જે હેલ્ધી એનિમલ છે તેમને સેપરેટ રાખવા જોઈએ. અચ્છા. તમારું કોઈ હોબી છે? સાહેબ મારો કોઈ પર્ટિક્યુલર હોબી નથી, પણ હું મારા એક્સ્ટ્રા ટાઈમમાં હોર્સ રાઇડિંગ કરું છું. હોર્સ રાઇડિંગ કરો? કયા બ્રીડનો હોર્સ રાઇડ કરવાનું ખૂબ ગમે છે? સાહેબ હાલ તો અમારા જે હોસ્પિટલમાં સિંધી બ્રીડના હોર્સ છે તો તે રાઇડ કરતો હોય. અચ્છા. એક સ્પેશિયલ હોર્સ જે ઇતિહાસમાં ખૂબ જ ઇમ્પોર્ટન્સ ધરાવે છે, જે છેક લાહોરથી કન્ટિન્યુઅસ એના રાજાને જાન બચાવતા એમને લઈને દોડીને ઉદયપુર પહોંચ્યો. સાહેબ નથી ખબર નથી. કન્ટિન્યુઅસ સળંગ દોડ્યો સાહેબ ખબર નથી તેના. સર આપે જે વાત કરી કે ત્યાં હોર્ન એમ્પ્યુટેશન તમે યસ સર કરો છો, હોર્ન કેન્સર, તો એ બેઝિકલી કયા સેલનું કેન્સર હોય? જે હોર્નના કોરિયમનું કેન્સર હોય છે, એમાં મોસ્ટ ઓફ સ્ક્વેમસ સેલ કાર્સિનોમા થતું હોય છે. ઓકે. એ સ્પેસિફિક
આપણે કાંકરેજમાં જ જોવા મળે છે? કાંકરેજમાં બીજા કેટલની કમ્પેરેટિવલી વધારે જોવા મળે છે. બીજા કેટલમાં પણ જોવા મળે છે, પણ તો આપણે કમ્પેર કરીએ તો બીજા કેટલના કમ્પેરમાં જે ગીર ને એના સિવાય કારણ શું એમ? મેન એક એનો કોટ કલર છે, જેના કારણે સોલાર રેડિયેશન જોવા મળે. બીજી વસ્તુ કે જે કચ્છ રીજન ને એ રીજનમાં કેન્સરના કેસીસ વધારે થવાનું કારણ કે એ બાજુના લોકો હોર્નને પેન્ટ કરાવતા હોય છે. પ્લસ કે જાણે હોર્ન નાનું હોય ને જાણે એ હોર્નની સાઇઝને વધારવા માટે એપિયરન્સ સારો દેખાય એ માટે હોર્નના બેઝ પરથી જાણે અર્લી એજમાં આપણે જ્યારે ડિસબર્ડિંગ કરતા હોય ડિસબર્ડિંગ નથી કરતા પણ હોર્નનું કવર નીકાળી દેતા હોય છે. એના કારણે હોર્નનો બેઝ વાઇડ થશે અને હોર્ન એકદમ સર્કલ ટાઈપના જશે કે એનો એપિયરન્સ વધારે દેખાશે. એના કારણે પણ ઘણી વખત કેન્સર થવાના ચાન્સીસ વધી રહ્યા છે. ઓકે. આજે ડીબર્ડિંગ કીધું, યસ સર. એ કઈ એજમાં કરવામાં આવે અને એના કઈ મેથડથી કરવામાં આવે? સર 15 થી 20 દિવસ એપ્રોક્સિમેટલી કરતા હોય છે વિયાના પછી, અને આપણે કેમિકલ મેથડથી કરતા હોય છે અને જે ઇલેક્ટ્રિક ડીહોર્નર આવતું હોય છે, બીજું આપણે હોટ આયર્ન ફાયરિંગથી કરતા હોય છે. કેમિકલ મેથડમાં શું હોય? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. કેવી રીતે યુઝ કરવું? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડની નાની સ્ટીક આવતી હોય છે, એ આપણે હોર્ન પર રેડ ટૂથ થંબ ફોર્સેપ્સથી મૂકી અને ધીમે ધીમે એના ઉપરથી રોટેટ કરાવતા હોય છે. એના કારણે ઉપરનું હોર્નનું કવર બળી જતું હોય છે. ઓકે. ટ્રાન્સવેનેરિયલ ટ્યુમર. ટ્રાન્સવેનેરિયલ ટ્યુમર. એ બીચમાં કયા સેલનું કાર્સિનોમા છે અને એની ડ્રગ ઓફ ચોઇસ કઈ? સર કયા સેલનું કાર્સિનોમા છે તે ખબર નથી, પણ તેની ટ્રીટમેન્ટમાં આપણે વિન્કિસ્ટીન સલ્ફેટ 0.025 ml પર કેજી બોડી વેટ આપતા હોય છે, mg પર કેજી. સોરી. મેટાસ્ટેસિસ એટલે? મેટાસ્ટેસિસ છે કે કોઈ પણ કેન્સર થાય પછી તે નજીકની લિમ્ફ નોડના મદદથી બીજા ઓર્ગનમાં ટ્રાન્સમિટ થતું હોય છે, તેને મેટાસ્ટેસિસ કહેતા હોય છે. સરહદ ડેરીએ કેમલ મિલ્ક માટે કોઈ ઇનિશિયેટિવ લીધેલા? હા, કેમલ મિલ્ક માટેની કલેક્શન સેન્ટર રાખેલા છે. હાલ એવરેજ કચ્છમાં 4 કે 5 સેન્ટર છે, તેમાં એ કેમલ મિલ્ક કલેક્ટ કરતા હોય છે અને એનું હાલ પ્રોસેસિંગ ને બધું કરતા હોય છે. કેટલું કેમલ મિલ્ક કલેક્ટ થાય છે હાલ? સાહેબ મને પાક્કો રેટ નહીં ખબર, પણ લગભગ 40 થી 50,000 લીટર કલેક્શન છે તેમનું. અને કેમલ મિલ્કનો શું એક સ્પેસિફિક કોઈ ઉપયોગ કે જેના માટે માર્કેટ થઈ રહ્યું છે? હા, મેન તેમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ વધારે હોય છે. પ્લસ ઇન્સ્યુલિનના પ્રમાણના કારણે લાંબા ટાઈમ તમે જો ડાયાબિટીસ પેશન્ટના આપ્યો તો તેમાં ઇન્સ્યુલિનનો ડોઝ રિડ્યુસ થતો હોય છે. પ્લસ ટીબીના કેસીસમાં જેના ન્યુમોનિક સિમ્ટમ હોય છે તેને પણ તમે લાંબા ટાઈમ સુધી કેમલ મિલ્ક આપવાના કારણે તેમાં સુધારો જોવા મળેલો છે. પ્લસ એમાં ફેટ કન્સન્ટ્રેશન બીજી કાઉ મિલ્કનું ફેટ કેટલું હોય છે એવરેજ ફિલ્ડ કન્ડિશન? 3 to 3.5 એવરેજ. ઓકે. અને ફેટનો ભાવ શું ચાલે છે? તમે કોઈ ડેરી સાથે સંલગ્ન? ના સાહેબ. કઈ વાંધો નહીં. તો તમે જ્યાં પણ કામ કરતા હો ત્યાં ફેટનો શું ભાવ ચાલે છે? સાહેબ અમારે જે હાલ ગૌશાળાનું મિલ્ક જાય છે તે એવરેજ 50 રૂપિયા લીટર જતું હોય છે, અને એમાં તે ફેટ પ્રમાણે નથી લેતા, ડાયરેક્ટ જ જે ઇન્ડિજિનિયસ કેટલનું હોય એ ડાયરેક્ટ જ કલેક્ટ કરતા. ફેટનો ભાવ સાહેબ નથી ખબર. ઓકે. ગોલ્ડનું પેકેજ આવે છે એનું શું ફેટ હોય છે? નથી ખબર. ઓકે. ડાયટ એટલે શું? ડાયટ કે આપણે જે એનિમલના ખોરાકનામાં જે ખોરાક આખા દિવસનામાં જે મેનેજમેન્ટ કરીને આપીએ છીએ તે ડાયટ છે. થેન્ક યુ. રીતે આઈડીએફ, સિઝેરિયન સેક્શન, થ્રસ્ટ, કેન્કર બધું કરેલું છે? હા સાહેબ, કરેલું છે. અચ્છા, આઈડીએફ માટે તમે કઈ એનેસ્થેસિયા આપો છો? શેના માટે સાહેબ? આઈડીએફ ઇન્ટરડિજિટલ ફાઇબ્રોમા. ઇન્ટરડિજિટલ ફાઇબ્રોમાં ઇન્ટ્રાવેનસ રિજનલ એનેસ્થેસિયા આપી છે. કેવી રીતે આપો છો? સાહેબ પહેલા હું હોકના ઉપર ટોનિંકન મારી દઉં, તેનાથી વેન રેઝ થઈ જશે અને એમાંથી ઇન્ટ્રાવેનસ 10 થી 15 ml એપ્રોક્સિમેટલી ઇન્ટ્રાવેનસ આપી દેતા હોય છે લિગ્નોકેન હાઇડ્રોક્લોરાઇડ.
કેટલા ટાઈમમાં એનેસ્થેટિક ઇફેક્ટ આવે છે? ઓછામાં ઓછી 4 થી 5 મિનિટમાં. તમે ગ્રોથ કાઢવા માટે પછી કેવી રીતે કરો છો? ગ્રોથ સાહેબ ડાયરેક્ટ એકવાર એનું ક્લીન કરી અને એના બેઝ પરથી જેટલું બને તેટલું બેઝ પરથી પીપલ બ્લેડ કટિંગ કટ કરી દેતા હોય છે. અને જે બ્લીડિંગ કંટ્રોલ રહે, હોટ એન્ડ ફાયરિંગ કે જો ઓછું હોય તો ડાયરેક્ટ પોટેશિયમ પરમેંગનેટ લગાવીને કરતા. તમારો માસ્ટર કયા શામાં છે? વેટનરી સર્જરી એન્ડ રેડિયોલોજી. સર્જરી એન્ડ રેડિયોલોજી. રેડિયોલોજી. સોનોગ્રાફીનો ઉપયોગ ખરો આપણે વેટરનરી સેક્શનમાં? વેટનરી સેક્શનમાં ખરો છે. શું છે? એક પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ પ્લસ એબડોમિનલ ઓર્ગનનું ચેકિંગ માટે કોઈ એની એબનોર્માલિટી નથી તેના માટે. અને સર્જરીમાં ખરો? સર્જરીમાં તમે ઘણી સર્જરીઓ અલ્ટ્રાસોનોગ્રાફી ગાઈડ કરીને તમે કરી શકો, જેમાં યુરિન બ્લેડર રપ્ચરમાં ઘણી વખત જો બ્લેડર ઇન્ટેક હોય તો તમે એની ગાઈડથી મિનિમમ ઇન્સિઝન કરીને સર્જરી કરી શકો. બીજો કોઈ ઉપયોગ? ટેન્ડનના અફેક્શન ડાયગ્નોસ કરવામાં? ખબર નથી. ડીએચ ડાયગ્નોસ કરવામાં? હા, ડીએચ ડાયગ્નોસ કરી શકીએ સાહેબ. કેવી રીતે? ડીએચમાં સાહેબ જે રેટિક્યુલમનું પોઝિશન તમને 4 થી 6 રીબ વચ્ચેના અરાઉન્ડમાં દેખાશે, એની મોટિલિટી. તો તમે અલ્ટ્રાસોનોગ્રાફી કરીને કરી શકો છો. રાઈટ થઈ શકે ને? યસ સર. ડીએચ કેવી રીતે થતો હશે? ડીએચ સાહેબ મોસ્ટલી જે છેલ્લા જેસ્ટેશનમાં છેલ્લા 3 મહિનામાં એબડોમિનલ પ્રેશર વધી જતું હોય છે, લોંગ ટાઈમથી બ્લોટ રહેતો હોય તેના કારણે બફેલોમાં ડાયફ્રામ પર પ્રેશર આવતું હોય છે. પ્લસ રેટિક્યુલમમાં ફોરેન બોડી હોય તો એ કન્ટિન્યુઅસ પિયર્સ કરતી હોય છે ડાયફ્રામના. એના કારણે ડાયફ્રામની વીકનેસના કારણે પાછળથી રેટિક્યુલમ હર્નિએટ થતું હોય છે. હવે કેન્કર અને થ્રશ, યસ સર. આ બે કોના અફેક્શન છે? હૂફના અફેક્શન છે હોર્સમાં. હોર્સની અંદર તમે કેન્કરમાં શું કરો છો અને થ્રશમાં શું કરો? સાહેબ કેન્કરના અંદર અમારા કના કેસ આવી લેટ કેસ આવતા હોય છે, જેમાં જે ફ્રોક ટિશ્યુનું ઓવરગ્રોન થઈ ગયું હોય છે. તો અમે જે ઓવરગ્રોન ટિશ્યુ રિમૂવ કરી અને એન્ટિસેપ્ટિક ડ્રેસિંગ કરતા હોય છે લોંગ ટાઈમ. એનેસ્થેસિયા આપો છો? સાહેબ ઓવરગ્રોન ટિશ્યુ હોય છે, જે ગ્રેન્યુલેટિંગ ટિશ્યુ હોય છે, જેમાં એનેસ્થેસિયાની જરૂર નથી પડતી. થ્રશમાં શું કરો? થ્રશમાં અમે એના પોવિડોનથી એનાથી ડ્રેસિંગ કરતા હોય છે. પ્લસ ઘણી વખત ફોર્મેલિન કોપર સલ્ફેટના દ્રાવણથી એનો ફૂટ બાથ કરાવતા હોય છે. સિઝેરિયન સેક્શન શીપ અને ગોટમાં કરો છો? હા સાહેબ. સાઇડ કઈ છે? ફ્લેંક રીજન. ફ્લેંક રિજનમાં. ફ્લેંક રીજન. રાઈટ કે લેફ્ટ? લેફ્ટ. એનેસ્થેસિયા કયું આપો? પેરાવર્ટિબ્રલ. શ્યોર પેરાવર્ટેબલ આપો છો? યસ સર. કેટલું સોલ્યુશન વાપરો છો? 5 ml સર. ઇન્ટરવલ T30 અને ટોટલ કેટલું સોલ્યુશન વપરાય? 15 થી 20 ml. 15 થી 20 ml. સરસ. ઇન્સિઝન ક્યાં મૂકો છો? મિડ ફ્લેંક રીજન. યુટ્રસ ઉપર ઇન્સિઝન ક્યાં મૂકો છો? એને જે ગ્રેટર કર્વેચર પર, જે હોર્નના ગ્રેટર કર્વેચર પર. તમને શું લાગે છે વેટરનરી સાયન્સની અંદર આવતા ભવિષ્યમાં વેટરનરી સર્જરીનો કેવો રોલ રહેશે? વેટરનરી સર્જરીનો સારો રોલ છે. હાલ પણ બધા જે એનજીઓ ને જે છે તેમાં સર્જરીનો પ્રિફરન્સ વધારે રહેતો હોય છે. આપણે એક ડોગ છે, યસ. એક બીચ, યસ. એનું ઓરિયોસ્ટેક્ટોમી કરવું છે, યસ. એના માટે તમે કયો પ્રોટોકોલ વાપરશો? એનેસ્થેટિક પ્રોટોકોલ? હું સાહેબ જાયલાજીનથી પહેલા સેડેશન કરાવીશ, પછી કેટામાઇન ડાયઝેપમથી એનેસ્થેસિયા આપીશ. ઝાયલાજીન કેટલું આપવાનું? 1 mg પર kg. પછી એને બીજું કોઈ પ્રી મેડિકેશન કોઈ નહીં? પ્રી એનેસ્થેટિક મેડિકેશન કોઈ જરૂર નથી? સર હું આ પ્રોટોકોલ ફોલો કરું છું, મને કોઈ પ્રોબ્લેમ રહેતી નથી આમાં. તમે ક્યાં પ્રોટોકોલ ફોલો કરો? ત્યાં કચ્છમાં? જાયલાજીનથી સેડેશન આપું છું અને કેટામાઇન ડાયઝેપમ થી એનેસ્થેસિયા ડ્યુરિંગ ઇન્ડક્શન પ્લસ મેન્ટેનન્સ. એટલે કચ્છમાં તમે ઓપરેશન કરો છો ને? હા, OVH કરું છું. OVH કરો. કેટલા કર્યા અત્યાર સુધી? અત્યાર સુધી સાહેબ 15 થી 20 કર્યા છે મેં એપ્રોક્સિમેટ. સરસ. અને પછી પોસ્ટ ઓપરેટિવ એમાં કઈ કોમ્પ્લિકેશન આવે છે? સાહેબ એક કેસમાં આવેલી હતી. શું આવે? એમાં મારા સૂચર તૂટી ગયેલા હતા અને એના જે ઓમેન્ટમ ને ઇન્ટેસ્ટાઇન બહાર નીકળી ગયેલા હતા.
રેડિયોગ્રાફ તો ત્યાં હશે ને, એ કે સાહેબ હાલ ખરાબ પડેલું, બંધ પડેલું. ખરાબ પડેલું છે. બાકી હતું છે હા કે છે. મસ્ટાઇટિસના કેસ છે ત્યાં? અમારા કાન સાહેબ મોસ્ટ ઓફ જે ગેંગ્રીનસ મસ્ટાઇટિસના કેસ આવે છે ગેંગ્રીનસ જ આવે છે ડાયરેક્ટ? ડાયરેક્ટ જ સાહેબ, કારણ લોકો સિમ્પલ મસ્ટાઇટિસ માટે એટલા લઈને નહીં આવતા. ભાજરાપુરમાં આપણે કેસ કેવા છે મસ્ટાઇટિસના? એ આવીએ સાહેબ, પણ એમાં કેવું છે કે અમારા કાન મોસ્ટ ઓફ જે બધી પાંજરાપોળની ગાયો છે તેમાં કોઈકના એક આંચળ હોય, કોઈકના બે આંચળ હોય, મોટા ભાગની એવી ગાયો છે. તમે વ્હાઇટ સાઇડ ટેસ્ટ વિશે નામ સાંભળ્યું છે? યસ શું સર. છે? વેટ સાઇડ ટેસ્ટ આપણે એન્ડોમેટ્રાઇટિસ પ્લસ મસ્ટાઇટિસમાં પણ કરતા હોય છે. મસ્ટાઇટિસમાં કરે? હા સર. મને ખ્યાલ નથી એટલે. સોરી સર, તમારી ભૂલ થતી છે. મને ખબર નથી, આમ તમે કરતા હોય તો ખબર નથી. વ્હાઇટ સાઇડ ના સાહેબ, હું કરતો નથી, મારે ભૂલ થઈ ગઈ, વાંચવામાં આવી ગયેલું છે. વ્હાઇટ સાઇડ ટેસ્ટ શેમાં થાય? સર એન્ડોમેટ્રાઇટિસમાં કરતા હોય કેવી છે. રીતે કરવાનું? એમાં સાહેબ જે યુટ્રસનું ફ્લુઇડ આપણે જે યુટ્રસ ડિસ્ચાર્જ હોય, વજાઇનલ ડિસ્ચાર્જ, તેના સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં મિક્સ કરીને એનો કલર ચેન્જીસ આવતો હોય તે પ્રમાણે કરતા હોય છે. મેં સાહેબ કરેલા નથી. ભલે ભલે કોઈ વાત નહીં, યુ આર રાઈટ, બટ સોડિયમ Okay. હાઇડ્રોક્સાઇડ ઇઝ યુઝડ Yes. અને લ્યુકસ લેવામાં આવે. ફાઇન. Okay. So, our interview is over.